જય જલારામ બાપાની જય જલારામ બાપા જય વીરપુરના વાસી જલારામ બાપા. જલારામ બાપાનો એક ઇતિહાસ છે કે એક માણસ હતો, એની પાસે અવળીક જ નાની જલારામની મૂર્તિ હતી. એવું કંઈ નથી કે જલારામનો ફોટો મોટો જોઈએ કે નાનો જોઈએ, એવું કંઈ મહત્ત્વ નથી, પણ નાની મૂર્તિ હોય ને તમે જલારામ બાપાને માનો ને તોય અપરંપાર છે. તો એક વિદેશમાં એક ભાઈ હતા ને, એની પાસે સાવ નાની મૂર્તિ હતી. સવારના એના કામ ઉપર જાય ને તો નાની મૂર્તિ જલારામ બાપાની લઈ જતા. તો તે ટેબલ ઉપર પોતે રાખી અને જલારામ બાપાને પ્રાર્થના કરી અને પછી જ એ કામ કરતા. તો ત્યાંનો જે માલિક હતો ને, એક દિવસ એની પાસે આવ્યો તો એ માલિક દાંત કાઢવા માંડ્યો કે તું આ શું કરે છે. એ કે તો કે હું મારા ગુરુને હું ભજું છું. એ કે મને રોજ આને હું પ્રાર્થના કરી લઉં ને પછી જ હું કામ કરું છું. કે તો કે આવું થોડું કરાય કંઈ. કે તો કે ના, એ કે હું મારા જલારામ બાપાને માનું જ છું. એ કે તો એ ભાઈની મસ્કરીને થોડીક કરવા માંડ્યો કે કંઈ વાંધો ને. પછી તો એના ઓલામાં રહે એટલે એને જલારામ બાપાની રોજ પ્રાર્થના કરે અને રોજ ઓલો એનો માલિક છે એ રોજ આવે ને તો જોવે છે. તો જલારામ બાપાની ગૌડીક મૂર્તિ શું આને કરી દેતી હશે ને શું આવી રીતના કરતો હોય છે આ. કે ભાઈ કે રોજ કે કેમ કે વિદેશમાં તો આવી પૂજાને કરો ને તો એ લોકોને બહુ અચરત લાગે. એમ કે અહીંયા કોઈ છે ને પૂજા પાઠને એવું ઓછું કરતા હોય, ન કરતા હોય. એમ કે એ લોકો બહુ માનતાય ન હોય. એમ કે એટલે આપણે દેશના એટલે આપણે બધું ભગવાનનો ધર્મ પાડે. આ લોકોને શું છે કે આખો દી કમાવા સિવાય કંઈ નંબરે. 2 દીનું વાસી ભલે ને ફ્રીજમાં પડ્યું પણ એ લોકો ખાઈ લે, પણ એ પૈસા બસ એની વાહે જોયા. વિદેશમાં એવું બધું છે. તો એ ભાઈ દાંત કાઢવા માંડ્યો. તો ઓલો તો એને ભગવાનનું જે ભજન કરે એ જ કરે જલારામ બાપાને. રોજ એની સુટકેસમાં આવડીક મૂર્તિ લઈ આવે ને પૂજા કરે ને એના રહે. તો પછી થોડાક દિવસ થયા ને તો એ ભાઈ બહુ કરોડપતિ. એની ફેક્ટરી હતી એ લોકોને વિદેશમાં. તો એની ફેક્ટરી ઓચિંતાની ધીમે ધીમે થપ થવા માંડી ફેક્ટરી ને ધંધો હાવ બંધ થવા માંડ્યો. તો પછી ભાઈ કહે મારી તો આ ફેક્ટરી બંધ થવા માંડશે તો આટલા માણસોનું શું કરી શકે, કઈ રીતના આમ કરવું. તો પછી એને વિચાર એવો કે ઓલો કે રોજી કે આપણી કામ કરવા આવે ને આવડીક મૂર્તિ છે એ કે જલારામ બાપાની કે તો એની રોજ પ્રાર્થના કરે તો એને કામ થઈ જાય તો આપણું નહીં કંઈ કરી દઈશ. તો એ તો એને શેઠ બહુ મૂંઝાણો ને તો ફેક્ટરી હાવ બરબાદીની થવા માંડી. ફેક્ટરી હાવ ધીરે ધીરે ઓછી થવા માંડી ને આમથી કામ હાવ બંધ થઈ ગયું. તો એ ભાઈ પાસે આવ્યો કે તું કે કંઈક કરને, મારી ફેક્ટરી બંધ થઈ ગઈ. તો કે તું કે જલારામ બાપાની કે આ જલારામ બાપા છે ને એની પાસે બેસીને તું પ્રાર્થના કરી. કે તો કે કેમ કરું, જો હું બેસું ને એમ તુંય બેસી. કે વિદેશમાં તો એ લોકોને શીખવાડવું પડતું હોય આપણે. તો કે તું ખાલી આટલી માનતા કર કે મારી ફેક્ટરી સરખી થઈ જશે તો હું જલારામ બાપા અહીંયા આવીને તમને પ્રસાદ કે ધરી જઈશ, જે થતું હોય હું કરી જઈશ. તું અત્યારે માનતા કરી કે જલારામ બાપાને, જો તારું કામ થાય. તો એ તો રોજ જલારામ બાપાની એની પાસે આવીને માનતા કરે. રોજ એની પાસે જલારામ બાપાને પ્રાર્થના કરવા આવે ને રોજ જલારામ બાપાને એને આવડી મૂર્તિ હતી ને એને દર્શન કરવા આવે ભાઈ.